રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા જનજીવન પ્રભાવિત થયું છે। સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના રિયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મહુવા ચોકડી અને મોરબી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। અડધા કલાકના વરસાદમાં જ રાજકોટના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। માધાપર ચોકડી, અમીન માર્ગ અને શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા, જેનાથી વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા અને ધક્કા મારવાની ફરજ પડી હતી। આજે પણ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, જે દર વર્ષે ચોમાસામાં સામાન્ય બની ગઈ છે। માધાપર ચોકડીએ ભરાયેલા પાણીએ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।